પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના। જય હિન્દ, જય ભારત। મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવા જઈ રહ્યા છીએ। આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા દર મહિને 3000નું પેન્શન આપવામાં આવે છે। આ પેન્શન કોને મળે છે, ક્યાં ખેડૂત પાત્ર છે, અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને સંપૂર્ણ પ્રોસેસ શું છે, આ બધી માહિતી આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો, યોજના શું છે? તો મિત્રો, કેન્દ્ર સરકારે નાના અને શ્રીમંત ખેડૂતોની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવા માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી નિયમિત આવક મળે અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે। આ યોજના હેઠળ ખેડૂતોએ તેમની ઉંમર મુજબ નાની રકમ દર મહિને જમા કરવી પડે છે અને 60 વર્ષની ઉંમર પછી તેમને 3000 માસિક પેન્શન મળે છે। તો મિત્રો, ખેડૂતોને કેટલું યોગદાન આપવું પડે છે, એટલે કે તમારે કેટલી બચત કરવી પડે છે? જો ખેડૂતની ઉંમર મુજબ યોગદાન નક્કી કરવામાં આવે છે। જો ખેડૂત 18 વર્ષની ઉંમરે યોજનામાં જોડાય તો દર મહિને 55 રૂપિયા જમા કરવાના રહેશે અને જો ખેડૂત 40 ઉંમરની ઉંમરે જોડાય તો દર મહિને 200 જમા કરવાના રહેશે। એટલે કે 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચે યોગદાનની રકમ ધીમે ધીમે વધતી જાય છે। આ માટે સરકાર દ્વારા સંપૂર્ણ ચાર્ટ પણ બનાવવામાં આવ્યો છે અને 60 વર્ષની ઉંમરે પૂર્ણ થયા પછી ખેડૂતને દર મહિને 3000નું પેન્શન મળવાનું શરૂ થાય છે। તો આમાં સવાલ એ થાય કે સરકારનું યોગદાન શું છે? તો મિત્રો, આ યોજનામાં સૌથી ખાસ વાત એ છે કે ખેડૂત જેટલું યોગદાન આપે એટલું જ યોગદાન કેન્દ્ર સરકાર પણ આપે છે। ઉદાહરણ તરીકે, ખેડૂત 55 જમા કરે તો સરકાર પણ 55 જમા કરે છે અને ખેડૂત જ્યારે 200 જમા કરે સરકાર પણ 200 જમા કરે છે। એટલે ખેડૂતના ખાતામાં જમા થતી રકમ ડબલ થઈ જાય છે। આ રીતે સરકાર અને ખેડૂત મળીને એક પેન્શન ફંડ બનાવે છે। તો મિત્રો, હવે વાત કરીએ પાત્રતા અને આની શરતો કઈ કઈ છે અને કયા કયા ખેડૂત પાત્ર છે? તો મિત્રો, ખેડૂતની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। ખેડૂત પાસે 2 હેક્ટર એટલે કે લગભગ 5 એકર જમીન હોવી જોઈએ। ખેડૂત આવકવેરો ભરતો ન હોવો જોઈએ। NPS, EPFO, ESIC જેવી કોઈ બીજી પેન્શન યોજનાનો લાભ ન લેતો હોય। જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી વધુ જમીન છે અથવા સરકારી નોકરી કરે છે અથવા મોટી સરકારી પેન્શન યોજનાનો લાભ લે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી। તો હવે છેલ્લે વાત કરીએ મિત્રો, આની અરજી કેમ કરવી? તો મિત્રો, આ યોજનામાં અરજી કરવા માટે ખેડૂતોએ નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જવું। ત્યાં નીચેના ડોક્યુમેન્ટો આપવા પડશે। તો પહેલું છે આધાર કાર્ડ,
બેંક ખાતાની વિગતો, જમીનના દસ્તાવેજ. હવે આ બધી માહિતી ચકાસ્યા બાદ ખેડૂતનું પેન્શન ખાતું ખોલવામાં આવે છે. ખેડૂતને પેન્શન કાર્ડ, આઈડી નંબર આપવામાં આવે છે. પછી ખેડૂતે નક્કી કરેલી ઉંમર સુધી દર મહિને યોગદાન આપવું પડે છે. એટલે કે તમારે દર મહિને જે નક્કી થયા હોય તે હપ્તા ભરવા પડે છે. તો મિત્રો, હવે છેલ્લે આપણા મનમાં એક સવાલ આવે કે આ યોજનાના ફાયદા શું? તો આ યોજનાના મુખ્ય ફાયદા છે 60 વર્ષની ઉંમર પછી 3000 માસિક પેન્શન. પેન્શન ધારકના મૃત્યુ પછી, ખેડૂતનું મૃત્યુ થયા પછી પત્નીને 50% ફેમિલી પેન્શન મળે છે. જો ખેડૂત વચ્ચે યોજનામાંથી બહાર આવે, ક્યારેક એવું બને કે બહાર નીકળવું પડે, તો ભરેલી રકમ વ્યાજ વગર પાછી મળે છે. એટલે બધું ભેગું કરીને આપણે કહીએ તો આ યોજનામાં જોડાવાનું કોઈ નુકસાન નથી. તો મિત્રો, અંતિમ શબ્દ આ હતી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશેની સંપૂર્ણ માહિતી. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને નવી યોજના ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.